હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે 23 ઓગસ્ટના જે કામધેનુ યુનિવર્સિટીનું પેપર હતું તેનું સોલ્યુશન આપણે વિડીયોમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધું છે. જેણે ન જોયું હોય તો જોઈ લે. મિત્રો, આજે આપણે ગઈકાલે એટલે કે 23 ઓગસ્ટના રોજ લેવાયેલ કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ખરેખર ખૂબ જ લેન્ધી અને પડકારજનક રહ્યું. આ પેપર જોયા પછી તમામ ઉમેદવારોના મગજમાં અત્યારે એક જ પ્રશ્ન રમી રહ્યો છે કે આટલા અઘરા પેપર પછી કેટેગરી વાઇઝ અંદાજિત કટઓફ કેટલું રહી શકે. તો આજે આપણે આ વિડીયોમાં કોઈ પણ અટકળો વગર યુનિવર્સિટીના ઓફિશિયલ નોટિફિકેશન અને નિયમોના આધારે વાત કરીશું કે તમારો સેફ સ્કોર કેટલો રહેશે, શું હોવો જોઈએ. પેપર એટલું લાંબુ હતું કે મિત્રો 2 કલાકમાં 150 પ્રશ્નો અટેમ્પ કરવા ખૂબ જ અઘરા હતા. એટલે કે લાંબુ હતું, એટલે કે કટઓફ ઘણું નીચું જવાની પૂરી સંભાવના છે. તો મિત્રો વાત કરીએ આપણે વાત કરીએ પહેલાં જગ્યાઓ અને હાજરીનું ગણિત. તો મિત્રો સૌથી પહેલાં આ ભરતીનું વાસ્તવિક ગણિત સમજો કે કામધેનુ યુનિવર્સિટીના જે ભરતીમાં કુલ કેટલી જગ્યા હતી, તો કે 101 જગ્યા હતી. બરાબર, અહીં સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે ફોટો. આ ભરતીમાં ફોર્મ જે જનરલવાળા કેટેગરી હતા એને 1000 રૂપિયા અને અનામત વર્ગો માટે બધાને 500 રૂપિયા ફી હતી. આ ઊંચી ફીના કારણે ફક્ત જે સિરિયસ તૈયારી કરવાવાળા ઉમેદવારો છે એ જ આમાં ફોર્મ ભર્યા હશે અને જે મીડિયમ લેવલવાળા હશે તેણે પર ભર્યા હશે. વળી પરીક્ષાના સેન્ટર માત્ર ગાંધીનગર અને અમદાવાદ હોવાના કારણે પ્રાથમિકતા અંદાજ મુજબ અંદાજે લગભગ 25,000 થી 30,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. એટલે કે ઉમેદવારોની સંખ્યા મર્યાદિત છે. હવે આગળ આપણે વાત કરીએ એક્ઝામ પેટર્નના વિશ્લેષણ, પછી આપણે આગળ મેરિટ બતાવીશું અંદાજ કેટલો રહી શકે. હવે વાત કરીએ કે પરીક્ષામાં સમય કેમ ખૂટ્યો. તમારી જે સ્ક્રીન ઉપર ઓફિશિયલ સિલેબસ તમે જોઈ શકો છો. કુલ 150 માર્કનું પેપર હતું, જેમાંથી જે ટોટલ 90 માર્ક હતા એમાં 60 માર્કનું રિઝનિંગ પ્લસ 30 માર્કના ગણિત હતું. બરાબર, અને 2 કલાક અને તમે જે સિલેબસ અહીં ફોટો દેખાતો હશે એટલે 2 કલાક એટલે કે 120 મિનિટમાં સમયગાળામાં 90 જેટલા લાંબા અને વિધાનવાળા ગણિતના પ્રશ્નો ખૂબ જ ટાઈમ લઈ લે તેવી વાત છે. બરાબર, મોટાભાગના ઉમેદવારો આખો વિડીયો અથવા આખું પેપર સમય મર્યાદાના કારણે પૂરું અટેમ્પ કરી શક્યા નથી. અને મિત્રો ગણિતનું સોલ્યુશન કરવામાં પણ વિડીયો આપણે જો બનાવીએ તો 3 કલાકનો થઈ જાય. તો પેપર જે દેવા ગયા છે એના ઉપર હું વીતી છે. ભલે ક્વેશ્ચન સહેલા હતા પરંતુ થોડા લાંબા હતા, એટલે વાંચવામાં જ 1-2 મિનિટ બગડી જાય. હવે વાત કરીએ 40%ના નિયમો અને 3 ગણા ઉમેદવારો. એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હો. હવે નોટિફિકેશનનો સૌથી મહત્વનો નિયમ સમજીએ તો ઓફિશિયલ નિયમ મુજબ તમે જોઈ શકો છો, પ્રાથમિક પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા ફરજિયાત છે. એટલે કે 150માંથી 60 માર્ક લાવવાના જ પડશે, નહીંતર ઉમેદવારો સીધા જ અયોગ્ય ઠેરાશે, એટલે કે રેસની બહાર. અને વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં જે કેટેગરી વાઇઝ બોલાવવા માત્ર 3 ગણા ઉમેદવારો એટલે કે આશરે 303થી વધુ ઉમેદવારોને જ આગળ બોલાવવામાં આવશે. હવે ગુજરાતમાં જે ગંભીર ઉમેદવારો જે લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે, એટલે કે જીપીએસસીની જે તૈયારી કરે છે, સીસીસીની અને અન્ય પરીક્ષાઓની જે જીપીએસસીને અને એટલે વાત કરીએ એવા વિદ્યાર્થીઓ તો હશે, તેઓ 60 માર્કનો જે પડાવ છે એ આરામથી વટાવી દેશે. એટલે કે કટ ઓફ બરોબર 60થી 70ની આસપાસ જતું રહેશે. જે આગળ આપણે વાત કરીશું કેટેગરી વાઇઝ કેટલું રહી શકે છે. મિત્રો, કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની કાયમી ભરતી માટે આ નવી પરીક્ષા પદ્ધતિ એટલે 150 માર્કની જે પ્રિલિમ પરીક્ષા જે ગઈકાલે એટલે 23 ઓગસ્ટના રોજ યોજાઈ હતી અને પછી 200 માર્કની મેન્સ યોજાશે આગળના સમયમાં. આ સાથેની આટલી મોટી ઓપન કોમ્પિટિટિવ એક્ઝામ ઇતિહાસમાં પહેલીવાર યોજાઈ છે. એટલે કે આ પહેલી એક્ઝામ છે. આ પહેલાં આવી કોઈ સત્તાવાર પ્રિલિમ પરીક્ષા યોજાઈ નહોતી. બરાબર, આ કામધેનુ યુનિવર્સિટી, કારણ કે કોન્ટ્રાક્ટ ઉપર અને બદલી ઉપર એવી રીતના એ જગ્યાઓ ભરતા હતા. અને એટલે આના જે પહેલાંની એક્ઝામમાં ફિક્સ કટ ઓફના આપણી પાસે જે આંકડા છે એ કોઈ પણ ઉપલબ્ધ નથી. તેથી આ 2026નું પેપર જ આ ભરતી માટેનો પહેલો પ્રયાસ છે. એટલે કે આના આધારે જ આપણે કટ ઓફ નક્કી કરવાનું રહેશે. તો ચાલો મિત્રો, અંદાજિત કટ ઓફ વિશે આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, શરૂઆત કરીએ કટ ઓફની. તો કેટલું અંદાજિત રહી શકે છે, અને જે મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો વાત કરીએ જનરલ કેટેગરીની. તો જનરલમાં મિત્રો 66થી 70 વચ્ચે જે પુરુષોનું જે કટ ઓફ અંદાજિત છે તે રહી શકે છે. તેમાં +5 અને -5 કરીને ચાલુ. અને મહિલાની વાત કરીએ તો મિત્રો 62થી 64 વચ્ચે રહી શકે છે. અને ઓબીસીની વાત કરીએ જે પુરુષોની, તો તેમાં 64થી 67 વચ્ચે રહી શકે છે. અને +-3 અને +4 અને -3 કરીને ચાલુ. અને ઓબીસી ફિમેલની વાત કરીએ તો મિત્રો 40%નો ક્રાઇટેરિયો જો થઈ જતો હોય, પાસિંગ માર્ક થઈ જતા હોય તો તેમને મેન્સની તૈયારી
કરવાની શરૂ કરી દેવું જોઈએ. અને વાત કરીએ મિત્રો ઈડબ્લ્યુએસની વાત કરીએ, પુરુષો 63 થી 66 વચ્ચે રહી શકે છે અને તેમાં +3 અને -2 કરીને ચાલુ. અને ફિમેલની વાત કરીએ તો મિત્રો 60 ઉપર, એટલે કે જેને પાસિંગ માર્ક થઈ જતા હોય તે પણ મેન્સની તૈયારી કરી શકે. અને આગળ વાત કરીએ તો SC કેટેગરીના પુરુષો માટે 62 થી 64 વચ્ચે રહી શકે છે અને મહિલાઓ 60 ઉપર, બરાબર, એટલે કે 40% જે આવી ગયા હોય, બરાબર. એટલે કે વાત કરીએ ઓબીસીથી માંડી અને એસટી કેટેગરીની મહિલાઓ જે છે એ 40%નો ક્રાઇટેરિયો જો થઈ જતો હોય તો મેન્સ માટે તે એલિજિબલ થશે. હવે વાત કરીએ એસટી પુરુષોની વાત કરીએ તો ઓનલી પાસિંગ થતા હોય તો પણ મેન્સની તૈયારી રાખવી, બરાબર. અને મહિલાઓની વાત કરીએ તો 40% થઈ જતા હોય 60થી ઉપર, એટલે તેની સંભાવના પણ ઘણી છે. તો મિત્રો આ આપણું અંદાજિત કટ ઓફ હતું અને તમારે કેટલા માર્ક થાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બીજી વાત કરીએ તો આવી જ ઓફિશિયલી ભરતીની અપડેટ અને મોડલ પેપર અને ફોર્મ સંબંધિત નવી ભરતીની માહિતી માટે જોડાયેલા રહેજો. અને ટેલિગ્રામમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાવવું હોય તો જોડાઈ જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે અને તમારો સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ અને જય ભારત.